લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકાના નેતૃત્વમાં ફેરફાર. ઉપપ્રમુખ હિમાંશીબેન સોલંકીએ પ્રમુખ તરીકે સંભાળ્યો ચાર્જ. કલોલ નગરપાલિકામાં નેતૃત્વમાં ફેરફાર. ઉપપ્રમુખ હિમાંશીબેન સોલંકીએ પ્રમુખ તરીકે સંભાળ્યો ચાર્જ. કલોલ નગરપાલિકા ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં ઉપપ્રમુખ હિમાંશીબેન સોલંકીએ સત્તાવાર રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા કચેરી ખાતે સાદગીભર્યા પરંતુ ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બકાજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે શહેર ભાજપ પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ અને મહામંત્રી યોગેશભાઈ પટેલ સહિત પ્રદેશ, જિલ્લા અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. નગરપાલિકાના કાઉન્સિલરો, વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકોએ હાજરી આપી હિમાંશીબેન સોલંકીને શુભકામનાઓ પાઠવી હતી. વિકાસને આપશે પ્રાથમિકતા. ચાર્જ સંભાળ્યા બાદ હિમાંશીબેન સોલંકીએ જણાવ્યું હતું કે કલોલ શહેરના સર્વાંગી વિકાસ માટે ટીમ ભાવના સાથે કામ કરવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા, રસ્તા ગટરના પ્રશ્નો અને નગર સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જનતાની અપેક્ષા પર ખરી ઉતરવા માટે પારદર્શક અને જવાબદાર વહીવટ તરફ ખાસ ધ્યાન આપવામાં આવશે. શુભેચ્છાઓનો વરસાદ. પ્રમુખ પદ સંભાળતા જ ઉપસ્થિત આગેવાનો દ્વારા ફૂલોની માળા પહેરાવી અને શુભેચ્છા પાઠવી અભિનંદન આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. કલોલ શહેરના રાજકીય વર્તુળમાં આ નિમણૂકને મહત્વપૂર્ણ ગણાવી રહી છે અને આવનારા સમયમાં નગરપાલિકાના વિકાસ કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય નાયક.